આ તમે લો અને આજે જેટલું ઘરે ખાતો નથી ને એટલું મારો હોટલોમાં ખાય છે. આજે તમે હાઈવે પર જાઓ 80% હોટલો ધૂમ ચાલતી છે. પણ જે મા ને બાપ મજૂરી કરી રોટલો જે ખવડાવતા ને મને તમને ઘડી સાહેબ એના જેવો સ્વાદ ક્યાંય નહીં આવે. ગમે એવી હોટલમાં જાઓ મારા બાપ, એ સ્વાદ તમને ક્યાંય ના મળે. પણ એ સંસ્કૃતિને જાળવવી પડશે. આપણા જે ભૂલેલા સ્મરણો છે એને તાજા રાખવા પડશે. આ બાળકોને એનું જ્ઞાન આપવું પડશે. શિક્ષણ વિશે આપણા મહાનુભાવો જે થઈ ગયા છે, ભીમરાવ, બાબા ભીમરાવ, રોહિદાસ સાહેબ, દાસી જીવણ સાહેબ, આવા જે મહાનુભાવોના ઇતિહાસ એમને સંભળાવજો મારા બાપ, એટલે ખબર પડે કે આપણી પેઢીમાં આપણી સમાજની અંદર આવા મહાનુભાવો થયા છે. કચ્છ કાઠિયાવાડમાં તમે જુઓ, જેટલા સંતો છે, જેટલા સૂરવીરો છે, એના ઇતિહાસો બધાએ બહાર પાડે છે. આપણા ઉત્તર ગુજરાતના સાહેબ તમે એક પણ એવો ઇતિહાસ હજુ બહાર આવતો નથી મારા બાપ. અરે આપણી પાસે એટલો બધો વઢોળક ઇતિહાસ છે ગુજરાતની અંદર, આપણા સંતોનો, મહંતોનો, જ્ઞાની પુરુષોનો, પણ સાહેબ ક્યાંય બહાર આવતો નથી મારા બાપ. એને વઢોળવા એને ગોતો, એને વાંચો ને એમાંથી પ્રેરણા લો. પણ આવા કંઈક લોકગીતો, ભજન, રાહડાઓ છે એને જાળવવા